સિગ્નિફાઇસન્સમાં બહુ મોટો ડિફરન્સ છે. સક્સેસ એટલે સફળ થવું અને સિગ્નિફાઇસન્સ એટલે સાર્થક થવું. હવે હું સક્સેસ ને સિગ્નિફાઇસન્સ નહીં બોલું, સફળ અને સાર્થક બોલીશ. સફળ થવું અને સાર્થક થવું આ બેમાં આપ જમીનનો ફરક છે. જ્યાં પોતાનો વિચાર હોય ત્યાં સફળતા છે, જ્યાં બીજાનો વિચાર હોય ત્યાં સાર્થક છે. સ્ટ્રગલ કર્યા પછી સંપત્તિ મળી જાય ને એનાથી તમે સુખી બનો ને તો તમે સફળતા સુધી પહોંચ્યા. એ મળેલી સંપત્તિ તમને કોઈ ગરીબનો વિચાર આવે, તમને કોઈ ભિખારીનો વિચાર આવે, તમને તમારા બાજુવાળાનો વિચાર આવે, તમને કોઈ સાધારણનો વિચાર આવે અને તમારી સંપત્તિ જો તમે એમાં લગાડી દો ને ત્યારે સંપત્તિ સફળ નથી થઈ, ત્યારે સંપત્તિ બેઠું. હવે લાઈફ ઓફ સક્સેસ કે લાઈફ ઓફ સિગ્નિફાઇસન્સ શું કરવું? સિગ્નિફાઇસન્સ. સફળ તો છે ને ગુંડો પણ થઈ શકે છે. દાઉદને સફળ કહેવાય કે ના કહેવાય? છોટા રાજન ભલે નિષ્ફળ ગયો પણ દાઉદ સફળ થયો કે ના થયો? દાઉદને સફળ કહી શકાય, દાઉદને સાર્થક કહી શકાય ખરો? દાઉદ પાસે અબજો રૂપિયા છે, એના અબજો રૂપિયા એના માટે કદાચ સફળતાના પર્યાય ગણાતા હશે, સાર્થકતાના પર્યાય નથી ગણાતા. તમારી પાસે ખાલી સંપત્તિની વાત નથી, તમારી પાસે બુદ્ધિ છે તો તમારા માટે ઉપયોગ કરો તો સફળ કહેવાય, બીજા માટે ઉપયોગ કરો સાર્થક કહેવાય. તમારી પાસે શક્તિ છે, તમારા માટે મોર્નિંગ વોક કરો ને ત્યારે સફળતા કહેવાય. સાધુ અને સાધ્વી માટે તમે જ્યારે તમારી શક્તિનો ઉપયોગ કરો ત્યારે એને શું કહેવાય? સાર્થક કહેવાય. તમારી પાસે આવતીકાલે કદાચ કોઈ સત્તા આવે અને એ સત્તા દ્વારા તમે તમારા ફ્લેટ માટે, તમારી જગ્યા માટે તમે એનો ઉપયોગ કરો એ સત્તાનો, તો એ સફળ કહેવાય. પણ કોઈ દેરાસર, કોઈ ઉપાશ્રય માટે કોઈ અડચણ આવતી હોય અને એ વખતે તમે તમારી સત્તાનો ઉપયોગ કરો ત્યારે તમારી સત્તાની સાર્થક. કલ્પેશ વિશા, તમે ધારો છો એવો કોઈ શ્રીમંત નથી. આજથી 25 વર્ષ પહેલા જે બંગલો હતો એ જ બંગલો છે અને આજથી 25 વર્ષ પહેલા અંદરનું જે ઇન્ટિરિયર ડિઝાઇન હતી એ જ છે, એ જ ફર્નિચર આજે છે. નો ચેન્જ. અને એ જ વ્યક્તિને જ્યારે એટેક આવે અને મુંબઈની બ્રિજકેટી હોસ્પિટલની અંદર બાયપાસ સર્જરી કરાવ્યા પછી જ્યારે બહાર આવે, હાથમાં જીનાગના આપણા ગચ્છાધિપતિ અને ભુવન ભાનુસુરી મહારાજ જેમાં લેખો આવે છે સુંદર, આવો જીનાગનાનો લેખ અને એમાં ભુવન ભાનુસુરી મહારાજનો લેખ વાંચ્યો પર્યુષણ પર્વ દરમિયાન કે આપણા સાધર્મિકોની આપણે ભક્તિ કરવી જોઈએ. અને એમાં એને યાદ આવ્યું કે કુમારપાળ વિશા ઘણીવાર કહેતા હોય છે કે આપણે સાધર્મિકને લખપતિ બનાવવા છે. અને એટ એ ટાઈમ એને ક્યારે ડિસિઝન લીધું કે મારી લાઈફમાં હું 5000 સાધર્મિકને લખપતિ બનાવીશ. 5000 ને લાખે ગુણી નાખો કેટલા થાય? કેટલા લાખ થાય? તમને તો ગણતા નથી આવડતું તો તમને પાસે આવશે ત્યારે તમારું શું થશે મને તો એ થાય. કેટલા થાય? 50 કરોડ રૂપિયા. 50 કરોડ રૂપિયા એક વર્ષની અંદર આખા ગુજરાતમાં ફરી અને એને એવા સાધર્મિકો હતા કે જેના ઘરમાં સવારે ખાધા પછી સાંજે શું ખાશું એવા પ્રોબ્લેમ્સ હતા. એવા ઘર કુમારપાળભાઈના માધ્યમે શોધી અને એક લાખ રૂપિયા આપ્યા. પોતે 2 વર્ષ પહેલા 5000 સાધર્મિકો 50 કરોડ રૂપિયા આપી અને લખપતિ બનાવ્યા છે. અને શું કહેવાય? સંપત્તિ મળ્યા પછી એની સફળતા માંથી ન ગયા, એને શું કહે છે? આવો જ એક પરિવાર છે જેનું મોઢું અમે પણ નથી જોયું. અહીં બેઠેલા કોઈ સાધુ સાધ્વી એવા નહીં હોય કે એની આપેલી વસ્તુનો કોઈ યુઝ ન કર્યો. મને એવા સમાચાર છે કે ફેમિલી અમેરિકા છે પણ આખા ગુજરાત અને મુંબઈની અંદર એના રોકેલા માણસો જેટલા પણ સાધુ સાધ્વીના ઉપાસક હોય છે દર 15 દિવસે એકવાર પહોંચી જાય. મારા સાહેબ કંઈક લાભ હોય તો આવો, મારા સાહેબ કંઈક ખપ હોય તો કયો. તમને પગના મોજાથી માંડી લાખ રૂપિયાની દવા જોઈતી હોય ત્યાં સુધી. અને અત્યારે એ ડેવલપમેન્ટ આવી 2 વર્ષ પહેલા કે જે સાધુ સાધ્વીને ની રિપ્લેસમેન્ટ કરવું હોય તો સીધા હોસ્પિટલ સાથે ટાઈપ કરી લીધું છે. આ હોસ્પિટલમાં આપણે ચાલ્યા જવાનું, 1 પણ રૂપિયો જૈન સંઘે ભરવાનો નહીં. સાધુ સાધ્વીને ફ્રી ઓફ ચાર્જ ડોક્ટર ની રિપ્લેસમેન્ટ કરી આપે. એના રૂપિયા જે થાય એ પરિવાર આપી દે. અને હમણાં આ મહિનામાં એ પરિવારના રોકેલા માણસો આવીને અમને કાર્ડ આપી ગયા. આખા ગુજરાતમાં કોઈ પણ સાધુ સાધ્વીને કોઈ પણ ઓપરેશન કરાવવાનું હોય પછી 5000 રૂપિયાથી લઈ કે 50 લાખ સુધીનું પણ થાય. ત્યારે કેન્સરની ગાંઠ થાય, કેમોથેરાપી 8 વખત લેવી પડે કે ન લેવી પડે, પછી રેડિયેશન લેવા પડે કે ન લેવા પડે, આવા બધા જેટલા પણ ખર્ચા થાય આ એક જ પરિવાર ભોગવશે. અને પરિવારનું નામ નથી, એ પરિવારની ખાલી સરનેમ છે અને એની સરનેમ છે ખેતાણી. ખેતાણી પરિવાર ગુજરાતના 5
બાકી 10,000 સાધુ સાધ્વી કોઈ પણ ફિરકાઓના ભેદભાવ રાખ્યા વગર, કોઈ પણ ગચ્છના ભેદભાવ રાખ્યા વગર, કોઈ પણ કીર્તિનો ભેદભાવ રાખ્યા વગર 12 વર્ષે કરોડો રૂપિયા વાપરે છે. આવા માણસની સંપત્તિ સફળ ન